હસાવા તો હું તમને ઘણી વાર આવ્યો છું, પણ આજ આવ્યો છું હું તમને જગાડવા માટે. મનોરંજન તો મેં ઘણી વાર કરાવ્યું છે, પણ આજ તમારી પાસે આવ્યો છું મનોમંથન કરાવવા માટે. અને મનોમંથન છે મારી ને તમારી, આપણી ગાવડીઓ માટે. ગાય, ગૌ ભક્તિ અને ગૌ વંદના એ તો ભારતની સંસ્કૃતિ છે અને ભારતની સંસ્કૃતિને જોડતો સેતુ છે. જો માં તરીકે કોઈ એકમાત્ર પ્રાણીને પૂજતી હોય તો એકમાત્ર આપણી ગાયને પૂજે છે. આનો સીધો અર્થ એમ થાય કે ગાય એ સમગ્ર ભારતની અહિંસા, એકતા અને અખંડિતતાનો અરીસો છે. બે જણા વચ્ચે બટાજટી બોલે, ઝઘડો થાય અને એમાં એક જણો હાથ જોડીને કહી દે કે હું તારી ગાય, ભાઈ સાહેબ મને માફ કરી દે. એટલે આ શબ્દો ઉપર કોઈ પણ માણસ સામેવાળાને માફ કરી દે. તો મારો કહેવાનો અર્થ ઈ છે કે હું તારી ગાય એમ કે એને આપણે માફ કરી દઈએ છીએ. ગાયના નામ ઉપર હથિયાર હેઠા મૂકી દઈએ અને મારા વાલા આજ ગાયને કેમ માફ નથી કરતા? ગાયની હિંસા કરનારા અને ગૌ રક્ષા માટે બેદરકારી દાખવનારી તમામ પ્રજા માટે મારો આ સવાલ છે કે આપણે ગાયને કેમ માફ નથી કરતા? ગાવઃ રક્ષંતિ રક્ષતઃ. ગાયનું જે રક્ષણ કરે, ગાય એનું રક્ષણ કરે. કહેવાય છે કે ગાવઃ વિશ્વસ્ય માતરઃ, અર્થાત ગાય સમગ્ર વિશ્વની જનતા છે. અને આપણા પુરાણોમાં તો એવો ઉલ્લેખ છે, ગાયને જે રજળતી મૂકે એને નરક મળે છે. પદ્મ પુરાણનો મને એક ગમતો શ્લોક છે, ગાવો મમાકૃતો નિત્યમ ગાવઃ પુષ્ટતેવ ચ ગાવશ્ચ સર્વગાત્રેષુ ગવા મધ્યે વસામ્યહમ. પદ્મ પુરાણનો સૃષ્ટિ ખંડ સાક્ષી પૂરે છે. મારી આગળ પણ ગાયો રહે, મારી પાછળ પણ ગાયો રહે, મારું સંપૂર્ણ શરીર ગાયોમાં વ્યાપ્ત હોય. હું સદાય ગાયોની વચ્ચે રહું અને ગાયો સદાય મારી વચ્ચે રહે. મહાભારતના વિરાટ પર્વમાં આનો ઉલ્લેખ છે અને મહાભારત તો ત્યાં સુધી કહે છે કે જે આંગણામાં, જે ઘરમાં એક ગાય હોય ને એ ઘર કદી વાંજ્યું ન રહે. એટલે મારા વાલા, જો મહાભારતનું નહીં માનો ને તો ખરેખર આ ભારતમાં મહાભારત થશે. ગૌમૂત્ર કે જ્યાં શાસ્ત્રોના કથન પ્રમાણે ભાગીરથી ગંગા વસે છે. ગૌમૂત્રના સેવનથી ચામડી અને લીવરના તમામ રોગ નાબૂદ થાય છે. ગૌમૂત્રમાં એ તાકાત છે કે ગૌમૂત્ર માત્ર સૂંઘવાથી સાહેબ વાંજણી સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થાય છે. ગાયના દૂધમાંથી બનેલી છાશ પીવાથી આંતરડાના રોગોમાંથી મુક્તિ મળે છે. ગાયનું દહીં પાચનને લગતા તમામ રોગોનો નાશ કરે છે. અને ગાયનું ઘી, શું વાત કરું સાહેબ, દેશી ગાયનું ઘી કોલેસ્ટ્રોલ ઘટાડે છે. ડોક્ટરોને પૂછી લેવાની છૂટ સાહેબ. અને ગાયનું ઘી તળિયા ઉપર ઘસવાથી વાળ કાળા રહે છે અને મંદબુદ્ધિપણું ઘટે છે અને માનસિક રોગોમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્ર સંમત બધી જ વાતો હું તમને કહીશ ને એટલે તમે નહીં માનો, પણ આ જ વાત 20 વર્ષ પછી અમેરિકાની કોઈ ફલાણી યુનિવર્સિટી કે ન્યુઝીલેન્ડ કે જાપાનના કોઈ ઠીકણા સાયન્ટિસ્ટો સર્વે કરીને તમારી સામે રજૂ કરશે ને ત્યારે તમે બધાય માનશો. બરાબર ને? માફ કરજો મિત્રો, પણ મારે કહેવું પડે છે કે આપણો દેશ આઝાદ થયો છે પરંતુ માનસિકતા તો હજી ગુલામ જ રહી છે. એટલે તો આપણને આપણા શાસ્ત્રો કરતા આ ફોરેનના સર્વે ઉપર વધારે વિશ્વાસ બેસવા લાગ્યો છે. અને આટલાથી પૂરું નહોતું તો જાણે ફોરેનથી આપણે જર્સી ગાયો લઈ આવ્યા. એચએફ અને જર્સી ગાયો દ્વારા આપણે જ આપણા દેશી ગૌવંશનો વગર તલવારે કતલે આમ કર્યો છે. બાંગરા ખૂટિયા રખડતા મૂકી અને બુહળીઓ વાળી દીધો આપણા દેશી ગૌવંશનો. હવે આ 20 વર્ષ પછી જર્સી ગાયોની આરતી ઉતારજો જર્સી પહેરીને. યાદ રાખજો મારા વાલા, આવતીકાલ ક્યારે આવતી જ નથી. એ જ્યારે પણ આવે છે ત્યારે આજ બનીને જ આવે છે. માટે હું તો આ ગુજરાત સરકાર વતી અને આ સમગ્ર પશુધન વિકાસ બોર્ડ વતી તમને ટકોર કરવા માટે આવ્યો છું કે ગૌ રક્ષા માટે, ગૌ સંવર્ધન માટે અને ગૌ વિજ્ઞાન માટે જો આજે નહીં જાગો ને તો પછી બહુ મોડું થઈ ગયું હશે. જીવ્યા કૃષ્ણના ફોટા પાછળ જે ગાય તમે જોવો છો ને એ ખૂંધવાળી ગાય, એ આપણી દેશી ગાય છે સાહેબ. આખા વિશ્વમાં ઘણી બધી પ્રજાતિઓ છે પ્રાણીઓની, પણ એમાં બોસ ટોરસ એટલે ખૂંધ વગરના પ્રાણીઓ અને બોસ ઇન્ડિકસ એટલે ખૂંધવાળા પ્રાણીઓ. એ ખૂંધવાળી ગાય એટલે આપણી દેશી ગાય. ગાયની આ ખૂંધમાં સૂર્યકેતુ નામની નાડી છે જેની અંદર સૂર્યનું ગો નામનું કિરણ સમાવિષ્ટ છે અને એના લીધે જ ગાયના દૂધમાં સુવર્ણ ક્ષાર છે.
અને એટલા માટે જ મિત્રો ગાયનું દૂધ છે ને એ સહેજ અમથું પીળાશ પડતું છે. ગાયનું દૂધ બીજા તમામ દૂધ કરતા અનેક ગણા વિટામિનો આપતું દૂધ છે, જે ટીબીના રોગ મટાડે છે, પેટના રોગ મટાડે છે અને સર્વે પ્રકારે ગુણકારી છે. ગાયના દૂધની આ વાત વિજ્ઞાન સાબિત કરી ચૂક્યું છે, છતાં પણ મને એવું લાગે છે કે જર્સી અને એચએફ ના દૂધ પી પીને આપણી બધાની બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે. વિચાર તો કરો કે ગાય સમગ્ર ભારતના અર્થતંત્રના મૂળમાં હતી. જ્યારે આ પૈસાના અને ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસ નહોતા, જ્યારે વ્યવહારમાં રૂપિયો નહોતો, ત્યારે ભારત દેશ સમૃદ્ધ હતો અને પદ્મનાભ અને સોમનાથ જેવા મંદિરો અતિ વૈભવશાળી હતા. અને મૂળમાં માત્ર ને માત્ર ગાય છે કે આપણે ભારતમાંથી ગાયનું ઘી છે એ વિદેશી ધરતીને આપતા હતા ને એના બદલામાં સોનું લાવતા હતા ને એટલે ભારત છે એ એક જમાનામાં સોનાની ચીડિયા કહેવાતો. કરોડનું સપનું તો દૂર, આજે શહેરમાં 5 હારી ગાય જોવા નથી મળતી. ઉઘડા ઉલેજથી પ્લાસ્ટિકની કોથળીઓ ખાતી, હેઠવાળા ઉલેજથી લાચાર અને નોંધારી ગાય. ગવત્રીની આંખોમાં આંખો પરોવીને ક્યારેક જોજો તો ખરા બાપ. ગાવડિયુની આંખોમાં જે પ્રેમ અને જે કરુણા તમે બાળશો ને એ બીજા કોઈ પ્રાણીઓની આંખોમાંથી તમે ગોતી આવી દો એટલે તમારું જોડું અને મારું માથું. સાહેબ, કચરો ખાનારી ગાય સમગ્ર ભારતની પ્રજાને માત્ર એક જ સવાલ કરે છે કે મારો વાંક તો માત્ર એટલો જ ને કે હું હિન્દુઓની માં છું. આ દેશમાં માને જ કપાવવું પડે, વેચાવવું પડે, અરે ત્રાજવે તોળાવવું પડે અને થાળીમાં લઈને પીરહાવવું પડે. હાય રે નસીબ. યાદ રાખજો મિત્રો, જે દિવસે આ ગાય પોતે ઈશ્વરને પોતાનું રાજીનામું માં તરીકે આપી દેશે ને ત્યારે આ ધરતીનું એક પણ પશુ મારીને તમારી માં થવા માટે તૈયાર નહીં થાય. 25-50 વર્ષ પછી આપણી આવનારી ભારતની પેઢીઓને આવી ગાયોના દૂધ વગરની ઓશિયાળી અને અનાથ જોવા ન માંગતા હોય ને તો જાગો અને ભારતના આ દેશી ગૌવંશને બચાવો. ગૌવંશને બચાવવો છે તો એ શક્ય છે, કારણ કે હજી આપણા બધાની અંદર એક દિવસનો ગૌ પ્રેમ અને ગૌ ભક્તિ તો જીવે છે. મકર સંક્રાંતિ એની સાક્ષી છે. મકર સંક્રાંતિના દિવસે આપણી બધાની અંદર ગૌ ભક્તિ કરવાના ઉભરા ઠલવાય છે કે 364 દિવસ જે ગાય એઠવાડા ખાય છે, જે ગાય પ્લાસ્ટિક ખાય છે, જે ગાય ઉકળે આથડે છે, હવે એ ગાયને એક દિવસ તમે પકવાન ધરી દો એટલે એ ગાયને નુકસાન થાય એ આપણે સમજતા જ નથી. સાહેબ, તમે વિચાર તો કરો કે આખું વર્ષ જે ગાય ઉકરડા ખાય, પ્લાસ્ટિક ખાય છે, એ ગાયને એક દિવસ હારેમ હારી ઘૂઘરી મળે અને પકવાન મળે અને સારેમ સારો ચારો મળે તો એની દશા શું થાય? એની ડાયજેસ્ટ સિસ્ટમ ગોટે ચડી જાય છે અને એટલે ગાયને આફરા ચડે છે. મારા વાલા, એક દિવસની ગૌ ભક્તિ અને ગૌ પ્રીતિ કરવાને બદલે તમામ ગૌ ભક્તોને મારી પ્રાર્થના છે કે તમે એવી રીતે તમારા ગામની, તમારા શહેરની પાંજરાપોળો અને ગૌશાળાઓને એવી રીતે દાન આપો કે 365 દિવસ સુધી તમારી ને મારી ગાવડીઓને સાચો, સારો અને ઓર્ગેનિક ચારો મળે. પણ હકારાત્મક રીતે જોઈએ એટલે આ થઈ શકશે. એક દિવસનો મારો ને તમારો ગૌ પ્રત્યેનો પ્રેમ 365 દિવસ સુધી લંબાવવાનો છે. બસ. પહેલા ભારતના ઇતિહાસમાં દિવાળીએ ધન પૂજા થતી. ધનની પૂજા જ સાચી પૂજા હતી સાહેબ. ધનતેરસને દિવસે. હવે ઈ પછી અભ્રંશ થાતું ધન પૂજા આવી ગઈ એટલે ધનતેરસના દિવસે આપણે ધન પૂજા કરવા માંડ્યા, કારણ કે પેલા ગાયને જ સાચું ધન ગણવામાં આવતું હતું અને હવે રૂપિયાને, માત્ર ને માત્ર રૂપિયાને. સાહેબા, મારી વાતો કાંઈ મારા મનની ઉપજાવી કાઢેલી નથી કે કોઈની સાંભળેલી નથી. આ શાસ્ત્ર સંમત વાતો છે અને ભારતના તમામ શાસ્ત્રો મારી વાતની સાક્ષી પૂરે છે. કરોડ ગાયું હોય એને નંદરાજ કહેવાતા. 1 કરોડ ગાયું. અને દોસ્તો, ત્યારે આખા દેશમાં આવા તો કરોડો નંદરાજો હતા. વિચાર તો કરો, આવી સમર્થ ગૌભક્તિ કરનારી પ્રજાના વંશજો છીએ આપણે અને આજે ક્યાં આવીને ઉભા છીએ બાપ. મારા ને તમારા માયલાને ઢંઢોળો બાપ. તમને તમારા ધર્મના, માતા પિતાના, ઈષ્ટદેવના, અરે તમને તમારી શ્રદ્ધાના સોગંદ. ચાલો મારા વાલા, આજે ગૌ ગરિમા, ગૌ રક્ષા અને ગૌ સંવર્ધન માટે આજથી આપણે સંકલ્પ લઈએ. આપણે જો આજથી ગાયને પ્રેમ કરતા હોય તો ઘરમાંથી કોઈ પણ વસ્તુ લેવા માટે પ્લાસ્ટિક સદંતર રીતે બંધ કરીશું કે આપણે આપણી આવનારી પેઢીને એટલે કે આપણા બાળકોને ગાય અને માત્ર ગાયનું જ દૂધ પીવડાવશું અને આપણે પણ ગાયનું દૂધ પીશું. આપણી માવલડીને, આપણી ગાવલડીને કઈ રીતે સાચો અને સાત્વિક અને ઓર્ગેનિક ચારો મળે એવી વ્યવસ્થા અને એવું દાન કરશું.
કે આપણે આ ગૌમૂત્ર અને પંચગવ્યમાંથી બનેલી તમામ વસ્તુઓનો સૌથી વધારેમાં વધારે ઉપયોગ કરીશું. આવું એકાદું નાનકડું વ્રત તો લઈ જુઓ. દિવસમાં એક વખત સવારના પોરમાં ગાના દર્શન કરી અને એની માથે પ્રેમથી હાથ તો ફેરવી જુઓ. તમારા જીવનની ભાગ્યની તમામ રેખાઓ જો પલટવા ન મંડે તો માનજો કે સાંઈરામની તમામ વાતો ખોટી છે. કરોડો રૂપિયા ખર્ચી અને ગુજરાત સરકાર અને ગુજરાતનું પશુધન વિકાસ બોર્ડ અને ગુજરાતના ડાલામથ્થા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે ગૌ રક્ષા અને ગૌ સંવર્ધનનો આ સરસ મજાનો યજ્ઞ આદર્યો હોય, ત્યારે આ યજ્ઞમાં ભારતના શાસ્ત્રોમાં ગાય વિશેની 2 વાતો એક ચંદન સમૂહ સમિધ બનશે એવી શ્રદ્ધા સાથે સૌ ગૌ ભક્તોને સાંઈરામના વંદે ગૌ માત્ર, વંદે ગૌ માત્ર, વંદે ગૌ માત્ર.